દિયોદર વાત્સલ્ય સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। આજે 1 માર્ચના રોજ દિયોદર ખાતે વાત્સલ્ય સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિભા, સર્જનાત્મક અને વૈજ્ઞાનિક વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ થીમ્સ આધારિત અંદાજે 50થી વધુ પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કર્યા હતા। સાથે સાથે દરેક પ્રોજેક્ટ પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત વિદ્યાર્થીઓએ પોતાની ભાષામાં ખૂબ જ સરળતાપૂર્વક સમજાવ્યો હતો, જેના કારણે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા। વિજ્ઞાન દિવસ છે અને વિજ્ઞાન દિવસની ઉજવણી અમે દર સાલ કરીએ છીએ। આ વખતે અમે ધોરણ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગોના મોડલ રજૂ કરવા માટે છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા અને શિક્ષકો એના માર્ગદર્શન આપવું અને અલગ અલગ વિજ્ઞાનિક મોડલો બનાવ્યા છે અને એ વિદ્યાર્થીઓ એની માહિતી રજૂ કરે છે। તમે બધા મોડેલોની મુલાકાત લીધી। 50થી વધારે મોડેલો છે અને અલગ લેટેસ્ટ બધી ટેકનોલોજી, લેટેસ્ટ દુનિયા આજે શું કઈ દિશામાં ચાલે છે, રોબોટિક્સથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, લાઈક એસ્ટ્રોનોમર્સને, એવા બધા મોડેલો છોકરાઓ રજૂ કરો। ઘણા ઇનોવેટિવ આઈડિયાઝ બી છે। લાઈક એક મોડલ મેં જોયું, મને બી નવાઈ લાગી કે એને એવું ડિઝાઇન કરી છે કે સ્ટ્રીટ લાઇટની જરૂર આખી રાત ચાલી રહે એના બદલે જ્યારે ગાડી આવે ત્યારે જ ચાલે તો સ્ટ્રીટ લાઇટો ઓછી વપરાય અને એનર્જી, વીજળી બચે। તો એક નવો અભિગમ આજે જોવા મળ્યો। એવો આઈડિયા બાળકો વિચારતા થયા છે તો ભવિષ્યમાં એ એનું મોટું કંઈક સર્જન કરી શકશે। અમારી સ્કૂલનો અભિગમ એ છે કે લગભગ 200 સ્ટુડન્ટ્સ છે અમારા ત્યાં 3 થી 8માં, તો 200 વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યો। વાત્સલ્ય સ્કૂલમાં તમામ બાળકોને એક સરખી તક મળે છે, સરખું ગાઈડન્સ મળે, તમામ છોકરાઓ પોતાની પ્રતિભાનો વિકાસ કરે છે। આજે પેરેન્ટ્સ મિટિંગ સાથે આ વૈજ્ઞાનિક પ્રદર્શન બંનેનો પર્પઝ એ છે કે મેક્સિમમ વાલી આવ્યા છે આજે જોવા માટે। ઘણા વાલીઓ આ બધું જોઈને આશ્ચર્યચકિત હતા। ખૂબ અમારો ધન્યવાદ, મતલબ સંતોષ વ્યક્ત કર્યો લોકો કે એમના છોકરા છોકરીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો એમની તમામ પ્રકારની પ્રતિભાઓનો વિકાસ થાય છે અને જે સર્વાંગી વિકાસનું વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલનું જે કામ છે એ એમને સફળ થવું જોઈએ। અમારી સાથે આ સોનલબેન છે, આ સ્કૂલનું વાત્સલ્ય સ્કૂલમાં લગભગ 10 વર્ષથી 7-8 વર્ષથી એની સેવા આપે છે અને તન-મન ધનથી એને ખૂબ જ કાળજીથી એમનું કામ છે અને એનું ખૂબ યોગદાન છે સ્કૂલમાં। એટલે નાનામાં નાના પેરેન્ટ્સની જે બાબતો છે વાલીનું એ તમામ એ હેન્ડલ કરે છે। ઘરે અહીંયાથી સ્કૂલથી છૂટ્યા પછી બી ઘરે જઈને ગમે તેટલા રાત 7 સુધી બી એમને પેરેન્ટ્સના ફોન આવતા હોય એટલે શાંતિથી સમજાવીને અમને જવાબ આપતી હોય, એમના પ્રશ્નો સોલ્વ કરતી હોય। મને બહુ સરસ લાગ્યું। વાત્સલ્ય સ્કૂલ છે ને એ સાયન્સની સીડી છે। અહીંયાથી આ જે છોડ આપણે વાવીએ છે અને પાણી આલીએ અને જે છોડ ઉગે છે ને એવી રીતે છે કેજીથી માંડીને ધોરણ 8 સુધીમાં સાયન્સનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, એ કોઈ સ્કૂલમાં નથી હોતું। મને એવું લાગે છે કે આ છોકરાઓએ કર્યું છે એ લોકો એમ આગળ જતાં બહુ જ આગળ જશે એમ, બહુ જ એટલે બહુ જ, કારણ કે અત્યારે એ છોકરાઓએ આગ લાગે અને પછી એને કઈ રીતના કરવાનું, પછી ચીમની, અત્યારે એમને ખુદ ચીમની બનાવી છે એમ, એ છોકરાઓએ ચીમની બનાવી, અત્યારે જે બહાર ભણે છે એ ચીમની એ લોકોએ અત્યારે અહીંયા બનાવી છે। તો મને એમ લાગે છે આગળ જતાં આ છોકરાઓ ખૂબ એમ, વાત્સલ્ય સ્કૂલ તલાટી કે એ બધું બનાવવા માટે નથી, વાત્સલ્ય સ્કૂલ એક એન્જિનિયર બાળક અહીંયાથી જ ઊંચું આવશે એમ। ના, જે છોડ આપણે વાવીએ જેમ ઊંચો આવે છે એમ વાત્સલ્ય સ્કૂલ એ રીતની જ છે। મને વાત્સલ્ય સ્કૂલ પ્રત્યે બહુ જ ગર્વ છે। હું તો બહુ જ જોડાયેલી છું। મારું બાળક સાવ નર્સરીનું હતું ત્યારનું ભણે છે અને અત્યારે બીજી સ્કૂલમાં ગયું છે, પણ એ લોકો એમ કહે છે કે તમારું છોકરું સરસ છે અને કંઈ કશું જોવા જેવું નથી એમ। અને અત્યારે મારા બાબો એ ભણે છે, મારો બાબો એટલો ઇન્ટરનેશનલ, આમ મને એવું લાગે છે આગળ જશે એટલે સારો જ બનશે। વાત્સલ્ય સ્કૂલ પ્રત્યે મને બહુ જ ગર્વ છે।
મારું નામ બારવા પ્રણીત છે. હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ છે. આજે મારી શાળામાં સાયન્સ ડેની ઉજવણી કરવાની છે. એટલે આજની તારીખ છે 28 ફેબ્રુઆરી 2026 વાર શનિવાર. આજે અમારા સ્કૂલમાં પ્રોજેક્ટ મેં ચંદ્રયાન 3 બનાવ્યું છે. ચંદ્રયાન 3 है જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરોએ લોન્ચ કર્યું હતું. આ મિશન સક્સેસફુલી અચીવ થયું હતું. ફર્સ્ટ ટાઈમ સોફ્ટ લેન્ડિંગ કરી હતી અને લુનર સાઉથ પોલ એટલે સૌથી ઠંડો એરિયા એ મૂન ઉપર, જે જુલાઈ 14 2023માં લોન્ચ થયો હતો અને 23 ઓગસ્ટ 2023માં ત્યાં પહોંચ્યો હતો. જ્યારે એ જુલાઈ 14 2023માં જે લોન્ચ થયો હતો ત્યાંથી તે સ્પેસમાં પહોંચીને પૃથ્વીની રિવોલ્યુશન લેવા માંડ્યો અને ત્યારથી 23 ઓગસ્ટ 2023માં તે મૂન ઉપર પહોંચ્યો. જેવું મૂન ઉપર પહોંચ્યો ત્યાંથી એક મશીન નીકળી વિક્રમ લેન્ડર, અને વિક્રમ લેન્ડરના અંદરથી એક રિસર્ચ કાર નીકળી. એ રિસર્ચ કાર આખા મૂનમાં રિસર્ચ કરી પણ 14 દિવસ સુધી, કારણ કે તે લુનર સાઉથ પર સૌથી ઠંડો એરિયા, ત્યાં 14 દિવસ હોય, 14 દિવસ રાત હોય. દિવસમાં તો એને કરી નાખ્યું, પણ રાતમાં કેવી રીતના કરે? રાતમાં એનો ટેમ્પરેચર -200 ડિગ્રી હતું એટલે એ ના કરી પાયો. દિવસમાં તો એને 14 દિવસ કરી નાખ્યું, પણ રાતમાં નહીં કર્યો, દિવસમાં કરી કરે. થેન્ક યુ. વિજ્ઞાન મેળામાં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કલા અને પ્રતિભાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોની મહેનત, પ્રદર્શન અને આત્મવિશ્વાસ જોઈ વાલીઓ પ્રભાવિત થયા હતા. વિજ્ઞાન મેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા, પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે વધુ રસ જાગૃત થયો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા.